મેઘરજ તાલુકાના ભેમાપુર મુખીના મુવાડા ગામે જીઈબી ઇલેક્ટ્રિક તંત્ર દ્વારા નવી ડીપી લગાવતા જ બંધ હાલતમાં હોવાનું બહાર આવ્યું. છેલ્લા 2 મહિનાથી ખેડૂતો મેઘરજ બોર્ડ વિભાગને અરજીઓ કરી હતી, પરંતુ ડીપી આવતા જ બંધ હાલતમાં હોવાનું બહાર આવ્યું. ખેડૂતો રોષમાં શિયાળુ પાક ખેતી પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ અને ઘઉંનું વાવેતર કરેલ હોય તે ખેતી પાકમાં પાણી પિયત વગર સુકાઈ રહી છે. તાત્કાલિક ધોરણે ડીપીની માંગ કરી ઉઠ્યા છે. ભેમાપુર ગામના ખેડૂતો એકઠા થઈને આજરોજ મેઘરજ બોર્ડ વિભાગને લેખિત અરજી કરી હતી. આ પરિસ્થિતિથી નારાજ ખેડૂતો આજે ભેમાપુર ગામથી એકઠા થઈ મેઘરજ બોર્ડ ઓફિસે પહોંચી લેખિતમાં વાંધો રજૂ કર્યો હતો. ખેડૂતોની મુખ્ય માંગ તાત્કાલિક કાર્યરત ડીપી મુકાઈ વીજ પુરવઠો નિયમિત કરવો, પાક બચાવવા તાકીદની કાર્યવાહી કરી. આજરોજ ભેમાપુર ગામના અમે ખેડૂતોએ અહીંયા મેઘરજ અરજી જાણ કરી છે કે અમારે કેટલા સમયથી ડીપી બગડેલી હાલતમાં છે. ડીપી અમારો ખેતી કરવાની હોય છે, પરંતુ ડીપી નવી ડીપી ચડાવી હતી, પરંતુ એ ડીપી પણ બગડેલી હાલતમાં છે. અમે આ સરકાર છે કે જીવન વિભાગને જાણ કરવા આવ્યા છે કે જલ્દીથી અમારી ડીપી આવે, કારણ કે અમારે બહુ સંકટ પરિસ્થિતિ છે. અમારે જીવ મરવા જેવો સમય આવી રહ્યો છે કે અમારે જીવનું પણ એવી પરિસ્થિતિ છે કે અમારું પાણી વગર અમારે ખેતીનો ઉપયોગ કરવાનો હોય છે. આ વખતે જલ્દીથી ડીપી આવે એવું અમે માંગ કરીએ છીએ અને જે વિભાગમાં અમે અરજી પણ જાણ કરી છે આજે. આજે ડીપી આવે એવી અમારી માંગ છે.